રાજકોટના સંવેદનશીલ એવા જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશનની નોટિસનો મોટો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો। અનેક પરિવારોએ બેઘર થવાની ભીતિ વચ્ચે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા અને ન્યાયની માંગ કરી। ત્યારે આ મામલાની સુનાવણી આજે હાઈકોર્ટમાં હાથ ધરાશે। ઉલ્લેખનીય છે કે અગાઉ સરકારી વકીલે હાલમાં કોઈ અસરકારક પગલાં ન ભર્યા હોવાની દલીલ કરી હતી। संवाददाता रवि मोटवाणी लाइव जोड़ाई गया है। रवि पासेथी जाणीए विगत। रवि, जंगलेश्वरनो जे डिमोलेशननो मामलो आखो हाईकोर्टमां पहोंच्यो छे। जे असरग्रस्तो छे तेओ हवे न्यायनी मांगणी माटे हाईकोर्ट पहोंच्या छे। शुं छे आखो मुद्दो अने तेओए कई कया मुद्दाओ राख्या छे पोताना न्याय माटे? जी जरूर थी जणावी दऊं। राजकोटना जे जंगलेश्वर विस्तारमां छे छेल्ला लगभग कही शकाय कि 5 दायकाथी वधु समयथी दबाण करवामां आव्युं छे। जे मामले केटलीक वखत महानगरपालिका द्वारा त्यां रिवरफ्रंट बनाववानी जे वातो थई रही हती तेना माटे केटलाक प्रोजेक्टो पण तैयार थया हता, परंतु कोई नक्कर कामगीरी थती नथी। साथे साथे वात करीए रिवरफ्रंट साथे ए वात महत्वनी ई पण छे ज्यारे पण ચોમાસું આવે ત્યારે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાને લીધે કેટલાક લોકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે, કારણ કે જે વિસ્તાર છે તે જે નદી કાંઠે આવેલો છે આખો વિસ્તાર, જ્યારે પાણી પસાર થતું હોય છે તો લોકોના જીવ પણ ત્યારે જોખમમાં મુકાતા હોય છે। ત્યારે તંત્ર માટે ઘણું અઘરું સાબિત થતું હોય છે કે તે લોકોના જીવ બચાવવા માટેની કે જીવના જોખમે જે અધિકારીઓ છે કર્મચારીઓ છે તે લોકોના જીવ બચાવતા હોય છે। આ ચોમાસા દરમિયાન આવી ઘણી વખત ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચૂકી છે। સાથે સાથે ત્યાં રિવરફ્રન્ટ બનાવવાની જે વાત ચાલી રહી હતી ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા જે જમીન છે તે સંપૂર્ણ કલેક્ટર કચેરીને સોંપવામાં આવી છે અને કલેક્ટર તંત્ર દ્વારા ત્યાં જે કામગીરી કરવામાં આવી છે ત્યારે કલેક્ટર તંત્ર દ્વારા તેમને જે નોટિસો આપવામાં આવી છે, જે નોટિસો કહી શકાય 3 નોટિસો અત્યાર સુધી આપી દેવામાં આવી છે। આખરી નોટિસ પણ આપી દેવામાં આવી હતી। ત્યારબાદ હવે ડિમોલેશનની તારીખ આપવામાં આવી હતી અને ત્યારબાદ હવે જ્યારે ડિમોલેશન તારીખ આપતા જે આ જંગલેશ્વરના રહીશો છે તે રજૂઆત કરી રહ્યા હતા કે થોડો સમય આપો, અમે મકાનો ખાલી કરી લઈ, સાથે સાથે અમને યોગ્ય વ્યવસ્થા થાય તેવી માંગ પણ કરી રહ્યા હતા। પરંતુ તંત્રએ કહ્યું કે અમે તમને ઘણો સમય આપ્યો છે, વારંવાર અમે તમને નોટિસો આપી છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી રહીશો દ્વારા કરવામાં આવતી નથી તેવી પણ એક વાત ઉઠવા પામી છે। અને હવે જ્યારે ડિમોલેશન હવે નજીક આવી રહ્યું છે ત્યારે લોકોમાં છે થોડો ગભરાટ વ્યાપે છે। ત્યારે કેટલાક લોકો પોતાના મકાનો પણ ખાલી કરી શકે છે, પરંતુ એટલા લોકો પાસે કેટલાક લોકો એવી માંગ કરી રહ્યા છે થોડો સમય આપો, અમે અમારા જે મહત્વની વસ્તુઓ છે ત્યાંથી બધી ખસેડી લઈએ તેવી માંગ। અને ત્યારે હવે જ્યારે તંત્ર જે સ્ટ્રિક્ટ થઈ રહ્યું છે, કડક વલણ અપનાવી રહ્યું છે, ત્યારે લોકો હવે તંત્ર પાસેની બધા કોર્ટના દ્વારે પહોંચ્યા છે અને તેમણે તે માંગ કરી છે કે અમને આનું યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે। ત્યાં સાથે આજે હાઈકોર્ટમાં તેની સુનાવણી થવાની છે। જી ધન્યવાદ રવિ સમગ્ર જાણકારી માટે।